નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે લઈને આવ્યા છીએ ધોરણ 12 ફિઝિક્સ વિષયના લેક્ચર સિરીઝ. એમાં સૌથી પહેલું ચેપ્ટર આપણે તમે કદાચ પહેલા ચેપ્ટરનું નામ શું છે? ઇલેક્ટ્રિક ચાર્જ એન્ડ ફિલ્ડ, મતલબ વિદ્યુત ભાર અને ક્ષેત્ર. તો સર્વપ્રથમ આપણે એક એક ટોપિક સમજવાનું છે. પહેલું તો આપણે એ સમજવાનું કે ચાર્જનો મતલબ શું થાય. તો ચાર્જ એટલે શું? જો અહીંયા વ્યાખ્યા આપેલી છે, વિદ્યુત ભાર એક એવું ગુણધર્મ છે, વિદ્યુત ભાર એક એવું ગુણધર્મ છે કે જેના કારણે વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર અનુભવાય છે. મતલબ શું થાય એનો? વિદ્યુત ભારને આપણે જોઈ શકતા નથી, વિદ્યુત ભારના ખાલી આપણે અનુભવી શકીએ. પણ વિદ્યુત ભારના લીધે શું અનુભવી શકીએ આપણે? વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર. મતલબ કે કોઈ પણ પદાર્થ કે તાર કે ગમે તે હશે, એના અંદર જો વિદ્યુત ભાર હશે તો એની અંદર આપણે વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર જોવા મળશે, અનુભવી શકશું. વિદ્યુત ભાર આપણે કોઈ જોઈ શકવાના નથી. તો વિદ્યુત ભારની આપણે વાત કરીએ તો આપણને પ્રોટોન અને ઇલેક્ટ્રોન પર કેટલો વિદ્યુત ભાર છે એ પણ આપણને સાથે સાથે જોઈ લઈએ. ઇલેક્ટ્રોન પર વિદ્યુત ભાર છે -1.6 × 10⁻⁻19. હવે આ લખી દીધું. તમને 10મા સુધી ભણ્યા છો, 11મામાં ભણ્યા છો, ફિઝિક્સ તમને આઈડિયા છે કે આપણે કોઈ પણ રકમ લખીએ એના પાછળ એકમ લખવું જરૂરી છે. અને જો હું આ વિદ્યુત ભાર લખતો હોય તો તમને પાસે વિદ્યુત ભારનો એકમ હોવો જોઈએ. તો એના માટે સર્વપ્રથમ આપણે એકમ લખશું. તો વિદ્યુત ભારનો એકમ છે કુલમ. વિદ્યુત ભારનો એકમ કુલમ છે. તો અમે એક ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર લખ્યો તો પાછળ શાની સંજ્ઞા આવશે? વિદ્યુત ભારનો એકમ. વિદ્યુત ભારનો એકમ કયો છે? કુલમ. એ જ રીતે પ્રોટોન પરનો વિદ્યુત ભાર કેટલો? તો પ્રોટોન પરનો વિદ્યુત ભાર સેમ જ છે, 1.6 × 10⁻⁻19 કુલમ. ફરક શું છે? ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર નેગેટિવમાં છે અને પ્રોટોન પરનો વિદ્યુત ભાર પોઝિટિવમાં છે. આટલી વસ્તુ છે. અને વિદ્યુત ભારનું એકમ શું? કુલમ. ફરીથી એક વખત આપણે રિવિઝન કરીએ કે વિદ્યુત ભાર એટલે શું. તો વિદ્યુત ભાર એક એવો ગુણધર્મ છે કે જેના લીધે, જેની અસરના લીધે આપણે વિદ્યુત અથવા ચુંબકીય ક્ષેત્ર અનુભવી શકીએ છીએ. વિદ્યુત ભારને આપણે જોઈ શકતા નથી, પણ વિદ્યુત ભાર ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર કેટલો? -1.6 × 10⁻⁻19 કુલમ. અને પ્રોટોન પરનો વિદ્યુત ભાર કેટલો? 1.6 × 10⁻⁻19 કુલમ. અને કુલમ શું છે? વિદ્યુત ભારનો એકમ. હવે આગળ જોઈએ આપણે. હવે ટાઈપ્સ ઓફ ચાર્જ એટલે વિદ્યુત ભારના ટાઈપ્સનો મતલબ થશે પ્રકાર. બરાબર. તો મુખ્યત્વે બે પ્રકાર છે. અહીંયા લખી દઉં છું. એક છે આપણો પોઝિટિવ ચાર્જ અને બીજો છે નેગેટિવ. અંગ્રેજીમાં એટલે કહું છું કે તમે સાયન્સના સ્ટુડન્ટ છો, આગળ જઈને તમને અંગ્રેજી નહીં આવડે તો ક્યાંય પહોંચી શકવાના નથી. તો તમે ભલે ગમે તે વિષય ભણતા હોય, ફિઝિક્સ ભણતા હોય, કેમિસ્ટ્રી ભણતા હોય અથવા તો બાયોલોજી, સાથે સાથે અંગ્રેજીના શબ્દો, થોડા ઇંગ્લિશના શબ્દો તમે જાતે શીખશો તો તમારા માટે ફાયદાકારક રહેશે. તો પહેલું પોઝિટિવ એટલે ધન. ધન વિદ્યુત ભાર આપણને ક્યારે પ્રાપ્ત થાય, ઋણ વિદ્યુત ભાર ક્યારે પ્રાપ્ત થાય એ પહેલાં સમજી લઈએ. પછી સમજો કે આ કોઈ પદાર્થ છે, આ પદાર્થ ઉપર બે પોઝિટિવ ચાર્જ, સમજો ચલો આપણે ત્રણ પોઝિટિવ ચાર્જ અને સાથે 3 નેગેટિવ ચાર્જ આપેલા છે. તો આ પદાર્થમાંથી જો હું 2 ઇલેક્ટ્રોન નીકાળી દઉં, કેટલા ઇલેક્ટ્રોન નીકાળી દઉં? 2. તો ચલો 2 ઇલેક્ટ્રોન નીકાળી દીધા. તો હવે આપણે જાતે જોઈશું તો તમને શું લાગે જોઈ કે આના અંદર કોણ વધારે છે? પોઝિટિવ ચાર્જ વધારે છે કે નેગેટિવ? તો જોઈ તમને જાતે સમજ પડી જશે કે કોની સંખ્યા વધારે છે? પોઝિટિવ ચાર્જની, અથવા તો ધન ચાર્જની સંખ્યા વધારે છે. કોની? ધન વિદ્યુત ભારની. તો ધન વિદ્યુત ભાર આપણને મળ્યો ક્યારે? જ્યારે આપણે શું ગુમાવ્યું? ઇલેક્ટ્રોન ગુમાવ્યું. શું ગુમાવ્યું? ઇલેક્ટ્રોન. તો આનાથી એક વસ્તુ ખબર પડી ગઈ કે ધન વિદ્યુત ભાર ક્યારે મળશે? કે જ્યારે કોઈ પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવે. શું કરશે? ઇલેક્ટ્રોન ગુમાવે. હવે ચલો તમને ધન તો સમજ પડી ગઈ, પણ નેગેટિવ ચાર્જ અથવા તો ઋણ વિદ્યુત ભાર ક્યારે મળશે? તો એના માટે ચલો અત્યારે આપણા પાસે કેટલા પોઝિટિવ ચાર્જ છે? 3 અને નેગેટિવ ચાર્જ કેટલો છે? 1 જ. પણ જો આ 4 ઇલેક્ટ્રોન બીજા મેળવે, કેટલા મેળવ્યા? 4. તો હવે તમે ટોટલ કરો. પોઝિટિવ ચાર્જની સંખ્યા કેટલી? 3 અને નેગેટિવ ચાર્જ કેટલા છે? 5. તો કોની સંખ્યા વધારે થઈ? નેગેટિવ ચાર્જની. કોની વધારે થઈ? નેગેટિવ ચાર્જની. અથવા તો કોની સંખ્યા વધારે થઈ? ઋણ વિદ્યુત ભારની. કોની? ઋણ વિદ્યુત ભારની સંખ્યા વધારે થઈ. તો જ્યારે કોઈ પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવશે, અહીંયાથી સમજો કે ઇલેક્ટ્રોન ગુમાવી દીધા, તો એ શું થઈ ગયું? પોઝિટિવ ચાર્જ. અને ઇલેક્ટ્રોન મેળવશે તો ઇલેક્ટ્રોનની સંખ્યા વધશે, એટલે શું થઈ જશે? નેગેટિવ ચાર્જ. તો બંનેની વ્યાખ્યા આપણે અહીંયા લખી દઈએ.
બરાબર, ઉપર પોઝિટિવ ચાર્જની તો મેં વ્યાખ્યા લખી દીધી છે. હવે નેગેટિવ ચાર્જની લખી. નેગેટિવ એટલે ઋણ. તો ઋણ વિદ્યુતભાર ક્યારે થશે કે જ્યારે કોઈ પદાર્થ ઇલેક્ટ્રોન મેળવે. બરાબર, એક વસ્તુ ક્લિયર થઈ ગઈ તમને કે ટાઈપ ઓફ ચાર્જ કેટલા ટાઈપ છે? બે, એક પોઝિટિવ અને બીજો નેગેટિવ. બરાબર, અને ધન વિદ્યુતભાર છે, બીજો ઋણ વિદ્યુતભાર. ધન વિદ્યુતભાર ક્યારે થાય કે જ્યારે કોઈ પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવશે. ઇલેક્ટ્રોન ગુમાવશે તો એના જોડે વધશે શું? ધન વિદ્યુતભાર વધશે. એટલે શું થઈ જશે? ધન વિદ્યુતભાર થઈ જશે. બીજો કયો? ઋણ વિદ્યુતભાર. બીજો કયો છે? ઋણ વિદ્યુતભાર. ઋણ વિદ્યુતભાર ક્યારે થશે કે જ્યારે ઇલેક્ટ્રોન મેળવશે. ઇલેક્ટ્રોન કેવો હોય? નેગેટિવ હોય. એટલે ઇલેક્ટ્રોન જ્યારે મેળવશે ત્યારે ઋણ વિદ્યુતભાર થશે. હવે માસ ઓફ ઇલેક્ટ્રોન, માસનો મતલબ થાય દળ. તો કોનું દળ? ઇલેક્ટ્રોન અને પ્રોટોનનું. કોના દળની વાત કરવાની છે? ઇલેક્ટ્રોન અને પ્રોટોનનું. ઇલેક્ટ્રોનનું દળ છે 9.1 × 10⁻31 kg. આ વસ્તુ તમને ધ્યાનમાં રાખવાની કે એકમ કયો આપે છે? કેજી. એ જ રીતે પ્રોટોનનું દળ કેટલું છે? 1.6 × 10⁻27 kg. આ પ્રશ્નો તમારા સીધા એમસીક્યુમાં OMR સીધા પ્રશ્નો પૂછી શકે એવા છે. એટલે આ તમારે યાદ રાખવા જરૂરી છે. હવે આગળનો ટોપિક આપણે જોઈએ, કંડક્ટર અને ઇન્સ્યુલેટર. આ બે વસ્તુમાં તમને પહેલા તો આનું મિનિંગ ખબર હોવા જોઈએ કે કંડક્ટર અને ઇન્સ્યુલેટર શું છે. કંડક્ટર સામે તમને 10 કંડક્ટર યાદ આવે છે, એ નથી. કંડક્ટરનો મતલબ થાય, કંડક્ટરનો મતલબ થશે સુવા. તો જો આનો મતલબ સુવા હોય તો ઇન્સ્યુલેટરનો મતલબ શું થશે? હવા. અહીંયા તમે ધ્યાન આપો કે કંડક્ટર સુવા અને ઇન્સ્યુલેટરનો મતલબ શું થશે? હવા. ઇન્સ્યુલેટરનો મતલબ હવા. તો કંડક્ટર અને ઇન્સ્યુલેટર પહેલા તમે એક ચેપ્ટરમાં ભણી ચૂક્યા છો, ઉષ્માના ચેપ્ટરમાં. ત્યાં આપણે શું જોયું કે જે પદાર્થમાંથી ઉષ્મા સરળતાથી વહન પામતી હોય એને આપણે કહેતા હતા ઉષ્માના સુવા, અને જેમાંથી ઉષ્મા સરળતાથી વહન ના પામતી હોય એને કહેતા હતા ઉષ્માના હવા. તો કંડક્ટર સુવા એટલે શું કે જે પદાર્થમાંથી આમાં ઉષ્મા વહન પામવાની છે? ના. શું વહન પામશે? વિદ્યુતભાર. વિદ્યુતભાર સરળતાથી વહન પામે. જે પદાર્થમાંથી વિદ્યુતભાર સરળતાથી વહન પામે એને કહેશો કંડક્ટર. કોનો કંડક્ટર? વિદ્યુતભાર. અને એ જ રીતે બીજું છે ઇન્સ્યુલેટર. બીજો ટોપિક શું છે આપણો? ઇન્સ્યુલેટર. ઇન્સ્યુલેટર એટલે અવાહક. તો આની વ્યાખ્યા શું ફરક રહેશે કે જે પદાર્થમાંથી વિદ્યુતભાર સરળતાથી વહન પામે આમાં સરળતાથી વહન પામશે નહીં. તો જે પદાર્થમાંથી વિદ્યુતભાર સરળતાથી વહન ના પામી શકે અથવા એમ પણ કહી શકાય કે વહન પામશે નહીં, એને આપણે કહીશું અવાહક. વિદ્યુતના અવાહક. હવે અહીંયા એક ટોપિક આઈ થિંક રહી ગયું છે ટાઈપ્સ ઓફ ચાર્જમાં. ટાઈપ્સ ઓફ ચાર્જમાં સાથે એક વસ્તુ સમજાવવાની હતી, જેનું તમને અહીંયા સમજાવી દઉં છું કઈ રીતે કરી. હવે આપણે ટાઈપ્સ જોયા તો અમે એક ટાઈપ્સ હતા, બે ટાઈપ્સ જોયા. એક હતો પોઝિટિવ ચાર્જ અને બીજો ટાઈપ હતો નેગેટિવ ચાર્જ. મુખ્યત્વે બે પ્રકાર જોયા, એક પોઝિટિવ અને એક નેગેટિવ. તો આના ગુણધર્મો એ જોવાના છે કે પોઝિટિવ અને નેગેટિવ તો જે સમાન વિદ્યુતભારો હશે, સમાન વિદ્યુતભારો એમની વચ્ચે આપણને અપાકર્ષણ જોવા મળશે. સમાન વિદ્યુતભારો વચ્ચે અપાકર્ષણ જોવા મળશે. કેવી રીતે? કે જે પોઝિટિવ હશે આ બંને વચ્ચે આપણને અપાકર્ષણ જોવા મળશે. નેગેટિવ હશે આ બંને વચ્ચે પણ શું જોવા મળશે? અપાકર્ષણ. કારણ કે સમાન વિદ્યુતભારો વચ્ચે હંમેશા શું થાય? આ વસ્તુ તમે 10માં જોઈને આવ્યા છે ચુંબકના, કે જે સમાન ધ્રુવો હતા, ઉત્તર ધ્રુવો અને દક્ષિણ ધ્રુવો, જેમ એમની વચ્ચે સમાન ધ્રુવો વચ્ચે અપાકર્ષણ અને અસમાન ધ્રુવો વચ્ચે આકર્ષણ જોવા મળતું હતું, એ જ ઘટના આપણને અહીંયા પણ જોવા મળશે. તો જો સમાન ધ્રુવો વચ્ચે અપાકર્ષણ થતું હોય તો અસમાન ધ્રુવો વચ્ચે શું થશે? અસમાન ધ્રુવો વચ્ચે આપણને શું જોવા મળશે? હવે આકર્ષણ. શું જોવા મળશે? આકર્ષણ જોવા મળશે. શું મળશે અહીંયા જોવા? આકર્ષણ. હવે ચલો વિદ્યુતભારના ગુણધર્મો અત્યારે આપણે 3 કે 4 5 ટોપિક ભણવાના છે. એના પછી ધીરે ધીરે આગળ
વિડીયો સિરીઝ કન્ટિન્યુ કરીશું. વિદ્યુતભારનું પહેલું ગુણધર્મ કે અદિશ રાશિ છે. વિદ્યુતભાર કેવી રાશિ છે? અદિશ. અને આ તો જો કે ગુણધર્મ છે નહીં, આ તમને પહેલેથી ખબર જ છે કે વિદ્યુતભાર હોવા તો આવી શકે. જો વિદ્યુતભાર હોવા ના હોતો હોય તો તમારા ઘરે લાઈટ પંખો કંઈ પણ ચાલુ થાય નહીં. હવે ટોપિક સમજવાનો આ છે અને આ પ્રશ્ન ઉપરથી તમારી પરીક્ષામાં 1, 2, 5 પ્રશ્ન આવી શકે છે. વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ. વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ એટલે શું થાય કે વિદ્યુતભાર એ હંમેશા ઇલેક્ટ્રોનના પૂર્ણ ગુણાંકમાં હોય. કોઈ પણ વિદ્યુતભાર આપણને ઇલેક્ટ્રોનનો પૂર્ણ ગુણાંક મતલબ કે 1 ઇલેક્ટ્રોનના ગુણાકારમાં વિદ્યુતભારનું મૂલ્ય છે કાં તો 2, કાં તો 10, કાં તો 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ. પણ ક્યાંય પણ 1.5 ઇલેક્ટ્રોનના ગુણાકારમાં વિદ્યુતભાર આપણને મળશે નહીં. આ તો 2.5 ઇલેક્ટ્રોન ક્યાં મળશે નહીં. તમને ખબર છે કે ઇલેક્ટ્રોન કેવો હશે? પૂર્ણ હશે. ઇલેક્ટ્રોન અડધો આપણને ક્યાંય પણ મળવાનું નથી. એ વાત અલગ છે કે ઇલેક્ટ્રોનના પણ ટુકડા વૈજ્ઞાનિકોએ એના એક નાના પાર્ટ શોધ્યા છે, પણ હજુ આપણે એ લેવલ પહોંચ્યા નથી. એટલે આપણે તો ઇલેક્ટ્રોનને એક જ માનશું, ઇલેક્ટ્રોનના ટુકડા થશે નહીં. તો વિદ્યુતભાર હંમેશા ઇલેક્ટ્રોનના પૂર્ણ ગુણાંકમાં જશે. એનું સૂત્ર છે Q = Ne. અને આ IMP સૂત્ર છે. આ સૂત્ર ઉપરથી તમારા ઘણા પ્રશ્નો પરીક્ષામાં આવી શકે. આની મદદથી દાખલા પણ આવી શકે છે, જે આપણે આગળના લેક્ચરમાં તમને સમજાવીશું. Q = Ne. તો Q છે આપણો વિદ્યુતભાર, N છે ઇલેક્ટ્રોનની સંખ્યા અને E છે ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર. અહીંયા સાઈડમાં હું તમને સમજાવું. તો Q છે આપણો વિદ્યુતભાર, N છે ઇલેક્ટ્રોનની સંખ્યા અને E છે ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર, કે જે આપણે ભણી ચૂક્યા આગળના પહેલા જે સ્લાઇડની અંદર, જે 1.6 × 10⁻⁹ કુલમ્બ હતો. આના પછી બીજો ટોપિક છે વિદ્યુતભારનો સરવાળો. વિદ્યુતભારનો સરવાળો મતલબ શું થાય? વિદ્યુતભાર અદિશ રાશિ છે એટલે આપણે ડાયરેક્ટલી વિદ્યુતભારનો સરવાળો કરી શકીએ છીએ. આપણે વિદ્યુતભાર પોઝિટિવ ચાર્જ છે, નેગેટિવ ચાર્જ છે, કંઈ જોવાનું રહેતું નથી. સમજો કે અહીંયા એક પદાર્થ છે, એના અંદર 5 +5 કુલમ્બ, +6 કુલમ્બ, -4 કુલમ્બ, -3 કુલમ્બ. તો આપણે આ બધાનો સરવાળો કરવાનો. તો ચલો સરવાળો આપણે સ્ટાર્ટ કરીએ. તો પહેલા +5, +6, -4, -3. તો એડ કરો. ++નો સરવાળો થશે 6 ને 5 11, અને આ માઇનસનો સરવાળો કરો -7. તો 11 માંથી તમે 7 બાદ કરો એટલે તમને જવાબ મળી જશે. કેટલો મળશે? 4 કુલમ્બ. એટલે આ રીતે તમારે ડાયરેક્ટ વિદ્યુતભારનો સરવાળો કરવાનો છે. +4 છે, પોઝિટિવ છે, નેગેટિવ છે, એવું કંઈ આપણે જોવાનું રહેતું નથી. એના માટે સૂત્ર છે Q1, Q2, Q3 + up to Qn. જેટલા વિદ્યુતભાર હોય બધા વિદ્યુતભારનો આપણે સીધો સરવાળો કરવાનો રહેશે. હવે કુલમ્બનો નિયમ. બરાબર, કુલમ્બનો નિયમ આપણે બે રીતે ભણવાનો છે. એક અદિશ સ્વરૂપે અને બીજો સદિશ સ્વરૂપે. આ છે અદિશ સ્વરૂપે. કુલમ્બના નિયમનું પહેલું સૂત્ર આપણે સમજવાનું છે કે બે બિંદુઓ વિદ્યુતભાર. તો હું અહીંયા જોઉં કે એક વિદ્યુતભાર, બરાબર, એક વિદ્યુતભાર આપણો Q1, બીજો વિદ્યુતભાર અહીંયા લઈ લો અને એનું નામ આપી દઉં Q2. Q જ કેમ નહીં દઉં? કારણ કે વિદ્યુતભારના સરવાળે દર્શાવીએ આપણે Q વડે. બે બિંદુઓ વિદ્યુતભારો લઈ લીધા. આ બે બિંદુઓ વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ બંને વિદ્યુતભારોના ગુણાકારના સમપ્રમાણમાં. તો બંને વિદ્યુતભારો છે એમના ગુણાકારના સમપ્રમાણમાં, અને એમની વચ્ચેનું અંતર, બરાબર, અંતરને આપણે શાના વડે દર્શાવશું? R વડે. બરાબર, તમે આ કેવું ભણી રહ્યા છો, તમને ખબર જ છે કે અંતરને શાના વડે? X અથવા તો R વડે. તો બંને વિદ્યુતભારોના ગુણાકારના સમપ્રમાણમાં તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. જો અહીંયા લખેલું છે બે બિંદુઓ વિદ્યુતભારો વચ્ચે પ્રવર્તતા વિદ્યુતબળનું મૂલ્ય વિદ્યુતભારોના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. આગળ જો આ ટોપિક હું તમને સમજાવું તો અત્યાર સુધી તો તું બંને વિદ્યુતભારોના ગુણાકારના સમપ્રમાણમાં, પણ શું મળતું હતું? બળ. તો F ચલે છે Q1, Q2. આના આપણે કહી દઈએ સમીકરણ નંબર 1. પછી શું કીધું કે તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. તો F ચલે છે 1/r. અંતર r અને એનો વ્યસ્ત કરી નાખ્યો, છેદમાં મૂક્યો વ્યસ્ત અને એનો વર્ગ. આના આપણે કહીએ સમીકરણ નંબર 2. હવે શું કરશું? સમીકરણ 1 અને બંનેના ભેગા કરતા. તો સમીકરણ 1 અને 2 બંને ભેગા કરતો. ચલો સરખા જે કરવું હોય. તો F ચલે છે Q1, Q2. સીધા લાવી દીધા અને નીચે છેદમાં શું છે? R². આ પ્રશ્ન આટલું જોઈને તમને યાદ આવતું હશે
અગિયાર સાયન્સ ફિઝિક્સ ચેપ્ટર 7 ગુરુત્વાકર્ષણ. એમાં ગુરુત્વાકર્ષણનું સૂત્ર આવું જ હતું ને, બરાબર? તો F ચલે છે q1 q2 upon r². હવે આપણે તમે ભણતા હશો, તમને આઈડિયા આવી ગયો છે કે ચલે છે આપણે લગભગ રાખતા નથી. ચલે છે ની જગ્યા હંમેશા શું હોય, ઇઝ ઇક્વલ ટુ મૂકીએ છીએ. તો અહીંયા ઇઝ ઇક્વલ ટુ મૂકવા માટે કે ચલો F ઇઝ ઇક્વલ ટુ, તો એમને આપણે ચલે છે એટલે એના માટે એક અચળાંક મૂકવો પડે. અચળાંક અહીંયા આપણે લેશું k. અચળાંક શું લીધો આપણે? k. તો સૂત્ર શું બન્યું? ચલે છે જગ્યાએ આવ્યું ઇઝ ઇક્વલ ટુ અચળાંક શું લીધો? k અને q1 q2 upon r². પણ અહીંયા k શું છે? k છે કુલમ્બનો અચળાંક. k શું છે અહીંયા? કુલમ્બનો અચળાંક. હવે કુલમ્બનો અચળાંક છે શું છે, કેટલી વેલ્યુ છે, બધું સમજવું પડશે. તો k ની કિંમત છે 9/10⁹. બરાબર? k ની વેલ્યુ છે 9/10⁹. આનો એકમ લખી દો, પછી હું તમને સમજાવું. ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પર કુલમ્બ સ્ક્વેર. આનો એકમ કઈ રીતે આવે એ સમજવા માટે k બરાબર સૂત્ર શું છે એ પણ સમજવું પડશે. તો k બરાબર છે આપણે 1/4πε0. k બરાબર શું છે? 1/4πε0. તે આગળ જે આપણને અહીંયા સૂત્ર મળ્યું, જો અહીંયા છે ને સૂત્ર f બરાબર k q1 q2 upon r². તો k ની જગ્યાએ હવે આપણે શું મૂકવાનું છે? 1/4πε0. f ઇઝ ઇક્વલ ટુ k ની જગ્યાએ શું મૂકશું? 1/4πε0. બાકી જે બાજુમાં હતું q1 q2 upon r² જેમ હતું એમ સેમ. હવે આની મદદથી આપણે સૂત્ર લઈ શકીએ છીએ. જો એકમ કઈ રીતે લાવશું હું તમને સમજાવું. સૂત્ર શું હતું? f ઇઝ ઇક્વલ ટુ k. એક કામ કરીએ, આ પેજમાં નહીં સમય, નેક્સ્ટ પેજ પર આપણે ટ્રાય કરીએ. ધ્યાન આપજો, આપણે અહીંયા શું શોધવાનું છે હવે? એકમ. તો એકમ શોધવા માટે આપણે શું કરશું? સૂત્ર શું મળ્યું આપણને? f ઇઝ ઇક્વલ ટુ k q1 q2 upon r². સૂત્ર કોનું શોધવાનું છે? કુલમ્બના અચળાંક k નું. તેને બનાવી દઈએ કરતા. એ ત્યાં રહેશે. આ r છેદમાં છે, નિયમ પ્રમાણે બરાબરની પેલી બાજુ છેદમાં તો ક્યાં જતું રહેશે? અંશમાં, ગુણાકારમાં. અને આ બંને જે ગુણાકારમાં છે એ ક્યાં જાય? છેદમાં. તો f એટલે ફોર્સનો એકમ ન્યૂટન. આ r એટલે અંતરનો એકમ મીટર. અંતર કેટલી વખત છે? 2 વખત. તો મીટરનો વર્ગ. અને નીચે q1 q2 q એટલે શું હતો? આપણો વિદ્યુતભાર. વિદ્યુતભારનો એકમ આપણે પહેલી સ્લાઇડમાં જોયો. એકમ શું હતો? કુલમ્બ. પણ કેટલી વખત કુલમ્બ? 2 વખત. તો ભાગ્યા કુલમ્બની 2 ઘાત. તો આના શોર્ટમાં લખવું હોય તો ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પર કુલમ્બ સ્ક્વેર. એકમ મળી ગયો. બરાબર? આ જે એકમની વાત અને આ હતું આપણું સૂત્ર. બરાબર? તો આટલે આપણે રાખીએ છીએ. અને આગળના વિડીયો માટે તમે કોમેન્ટ કરજો, તો આગળ આપણે વિડીયો સિરીઝ કરશું. થેન્ક યુ.